હલો, હું કુશાગ્ર વોરા અને તમે જોઈ રહ્યા છો અવિશા ગુજરાતી. અત્યારે હું જૂનાગઢના બસ સ્ટેન્ડ ઉપર ઊભો છું ઓખા જવા માટે. અત્યારે થયા છે બપોરના 12 અને આપણી બસ છે બપોરે 1:30 વાગે. જૂનાગઢથી ઓખા આખા દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન માત્ર એક જ બસ ચાલે છે, જે બપોરે 1:30 વાગે ઉપડે છે. હવે આપણે ઓખા શા માટે જવું એના પહેલાં હું એ જણાવી લઉં કે ઓખા એ ગુજરાત રાજ્યનું એકદમ છેવાડાનું પશ્ચિમી તટ ઉપર એક બહુ જ મહત્વનું બંદરગાહ છે. અહીં ઓખા બે તરફથી સમુદ્રથી ઘેરાયેલું છે. આ કંઈક અમુક જૂનાગઢનું બસ સ્ટેન્ડ, અને હું અત્યારે બસમાં બેસી ચૂક્યો છું. અને અત્યારે ઉતરી પણ ચૂક્યો ઓખા રેલવે સ્ટેશન ઉપર. જ્યાં ઓખા આવતી દરેક બસ અહીં રેલવે સ્ટેશન પાસે ઊભી રહે છે. આમ આપણે જોવા જઈએ તો રેલવે સ્ટેશન બસ ત્યાં જ આવીને ઊભે છે, એટલે રેલવે સ્ટેશન બહુ દૂર નથી. ઓખાના રેલવે સ્ટેશન પાસે જ બસ સ્ટેન્ડ છે. જોકે ઓખાનું રેલવે સ્ટેશનને સરકારે એટલી બધી કંઈ તમા નથી રાખી. આ એક એવું જંકશન તો ન કહી શકાય, ટર્મિનસ છે, પણ એક એવું મહત્વનું સ્થળ છે. અહીંથી દેશના અનેક શહેરોને જોડતી લાંબા અંતરની અનેક ટ્રેનો પણ અહીંથી ઉપડે છે. ઓખા એ માછીમારીનું કેન્દ્ર છે. અહીં સોડા એશનો પ્લાન્ટ છે. મીઠા ઉદ્યોગ છે બહુ મોટો. અહીં મીઠું પકવવામાં આવે છે. બાજુમાં જ મીઠા પોર્ટ છે. તો એ દ્રષ્ટિએ અહીં ટાટાનો પ્લાન્ટ છે. આ અગત્યનું એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે. અહીં મારી પાછળ તમે જોઈ શકતા હશો ટિકિટ સેન્ટર વગેરે, અને આ છે અહીંથી ઉપરથી લાંબા અંતરની ટ્રેનોનું લિસ્ટ. અહીંથી આટલી બધી ટ્રેનો રવાના થાય છે. ચાલો આપણે જરા બહાર ફરી આવીએ. આ છે ટિકિટ બારી. અહીં રિઝર્વેશન અને કરંટ બંને બુકિંગ અહીં આ એક જગ્યાએ થાય છે. અમુક લોકો અહીં બેઠા છે પોતપોતાના ટ્રેનની રાહ જોતા. આ અહીંથી આપણે નીકળીએ છીએ બહાર, સ્ટેશનની બહાર. સામે સ્ટેશનની બહાર નીકળવાનું ગેટ દેખાય છે. આ છે ઓખા રેલવે સ્ટેશન બહારથી. આ એનો પરિસર, કોમ્પ્લેક્સ, અને અહીંથી તમે બહાર નીકળી શકો. બહાર એક નાનકડી માર્કેટ જેવું છે, જ્યાં ખાવા પીવાની વસ્તુઓ વગેરે મળે છે. કંઈ ખાસ બહુ મોટી માર્કેટ નથી. ચાલો જરા બહાર નીકળીને જોઈ આવીએ કે અહીં ખરેખર શું છે. થોડો ઘણો ટ્રાફિક છે. આ ગલીઓ જે બનેલી છે ત્યાં જ આ બધી નાની મોટી દુકાનો છે. મને પોતાને નવાઈ લાગી કે ઓખા આવડું મોટું
અગત્યનું સ્થળ છે, છતાં આવું કેમ છે? બહુ ખાસ કોઈ જાતની એક્ટિવિટી અહીં દેખાતી નથી. હા, આ જગ્યાએ એક બસ સ્ટેન્ડ છે જ્યાં બધી બસો આવીને ઉપતી હોય છે, અને અત્યારે હવે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર. હમણાં જ અનાઉન્સમેન્ટ થયું કે આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી રવાના થશે. તો ચાલો જઈએ હવે ફૂટઓવર બ્રિજ, પુલ ઉપરથી પ્લેટફોર્મ નંબર 3 ઉપર. આપણી આજની ટ્રેન છે ઓખા મદુરાઈ સ્પેશિયલ એક્સપ્રેસ. આ 2-3 મહિને દર અઠવાડિયે સોમવારના દિવસે ઓખાથી ઉપડે મદુરાઈ જવા માટે. ફરી પાછી બંધ થઈ જાય, ફરી 2-3 મહિના માટે ચાલુ થાય. પણ 2 ટ્રેનો એવી પણ છે કે જે અહીંથી રેગ્યુલરલી નિયમિત રીતે રામેશ્વરમ તરફ જાય છે. એક છે ઓખા તુતિકોરીન કે જે તમને મદુરાઈ ઉતારે, અને બીજી છે ઓખા રામેશ્વરમ. આ બંને ટ્રેનો અઠવાડિક છે પણ રેગ્યુલર છે. તમારે જો રામેશ્વરમ જવું હોય તો રેગ્યુલર ટ્રેનોમાં બનવા જોગ છે કે ટિકિટ કદાચ ન મળે કન્ફર્મ, પણ આવી જાતની જે સ્પેશિયલ ટ્રેન હોય છે એ લગભગ તો ખાલી જેવી જ હોય છે, અને એમાં તમને રિઝર્વેશન મળી જ જાય, જેમ કે મને મળી ગયું. તો હવે ચાલો આપણે ઉપર જઈએ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અહીં તમે જોઈ શકતા હશો, આ છે રેલવે સ્ટેશન. લિફ્ટ, ઉપર જવા માટેની લિફ્ટ. વૃદ્ધ લોકો ઉપર જવા માટે ફૂટઓવર બ્રિજ, એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવા માટે આ લિફ્ટનો ઉપયોગ કરી શકે, પણ અત્યારે આ લિફ્ટ ચાલુ નથી, ઓપરેશનલ નથી. તો પછી એનો ફાયદો શું? તો ચાલો આપણે હવે આ સીડીના પગથિયાં ચડી જ નાખીએ પ્લેટફોર્મ નંબર 3 ઉપર જવા માટે. મારી ઉંમર 72 વર્ષની છે, પણ ઉપરવાળાએ મને હજી સાજો સારો રાખ્યો છે. આ જે ટ્રેન પસાર થઈ રહી છે, જે જઈ રહી છે ખરેખર તો, એ છે જયપુર સુપરફાસ્ટ, ઓખા જયપુર સુપરફાસ્ટ. અને આ પીળા રંગની જે ટ્રેન છે એ છે આપણી મદુરાઈ. આ ઓખા જયપુર સુપરફાસ્ટ રાતે 9:30 વાગે રવાના થઈ, અને હવે અડધા કલાક પછી આપણી ટ્રેન મદુરાઈ વળી ઉપડશે. ખાસ મુસાફરો દેખાતા નથી, ટ્રેનની બારીઓ સુદ્ધા બંધ છે. લાંબા અંતરની ટ્રેનોમાં આમ તો ચડવાની મારામારી હોય, પહેલેથી આવીને લોકો બેસી જતા હોય છે, પણ અહીં તો સાવ દ્રશ્ય જ જુદું છે. 2-4 જણા છે મારા જેવા, એ સિવાય કોઈ નથી. જોકે હવે પછી દ્વારકા, જામનગર, રાજકોટ વગેરે જેવા સ્ટેશનોએથી લોકો ચડશે. ખાસ કરીને દ્વારકા જે લોકો આવતા હોય તીર્થ યાત્રા કરવા માટે, એ લોકોની ભીડ આવી સ્પેશિયલ ટ્રેનોમાં, એમને કારણ કે તાત્કાલિક સીટ મળી જતી હોય એટલે તેઓ આ ટ્રેનમાં આવે. આ છે આપણો કોચ S3, અને એમાં 44 નંબરની લોઅર બર્થ આપણને ફાળવાઈ છે. સામે અરીસો છે, અને આ નીચે
ઇલેક્ટ્રિકલ ના પોઈન્ટ છે, એક ચાર્જિંગ પોઈન્ટ છે. આ 6 જણ વચ્ચે એક જ ચાર્જિંગ પોઈન્ટ છે. બહુ જૂનો ડબ્બો હોય એમ લાગે છે. મોબાઈલ ચાર્જ કરવા માટે એક જ પોઈન્ટ, આ 6 જણ વચ્ચે. જોઈ લો. આ રેક આવી જ રીતે તૈયાર થતા હોય છે, જાણે ભંગારવાળામાંથી ડબ્બા ઉપાડી આવ્યા. બહુ જૂના જૂના ડબ્બા ભેગા કરીને વધારાનો રેક બનાવી નાખે. અને સામે 2 બર્થ છે, ઉપર અને નીચે. એને માટે પણ એક ચાર્જિંગ પોઈન્ટ છે. જુઓ, 2 બર્થ માટે એક ચાર્જિંગ પોઈન્ટ, અને આ તરફ 6 જણ માટે એક ચાર્જિંગ પોઈન્ટ. હવે આવામાં ઝઘડા ન થાય તો બીજું થાય શું? પણ ચાલો, શું કરી શકાય. આખો ડબ્બો ખાલી છે, જાણે મારા માટે એકલા માટે જ રિઝર્વ છે. અહીં પણ એ જ વસ્તુ છે. જોકે સાફ સફાઈ સારી છે. અત્યારે તો ઉપડીએ છીએ એટલે અહીંથી તો સોર્સ સ્ટેશન ઉપર તો સાફ સફાઈ સારી જ હોય. આગળ ઉપર જોશું ડબ્બામાં કેવી સાફ સફાઈ રહે છે. અહીંનો એક પંખો નથી ચાલતો, 2માંથી એક પંખો બંધ પડ્યો છે. એક ચાલે છે, એક બંધ છે. ચાલો કમ્પ્લેન કરશું આગળ ઉપર. લાગે છે 10 વાગવામાં હવે બહુ ઓછો સમય છે. આપણી ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. ચાલો જરા બારણે ઊભા રહીએ ડિપાર્ચર જોવા માટે. આમ તો ટ્રેન તો આખી ખાલી જ પડી છે, એટલે કંઈ વધારાનું કંઈ કશું દેખાડવા જેવું અત્યારે તો નથી. પણ કાંઈ નહીં તો સુમસામ પ્લેટફોર્મ કેવું લાગતું હોય છે એ તો જોઈએ. બસ તો ચાલો, ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. આખું પ્લેટફોર્મ સુમસામ લાગુ પડ્યું છે. રાતે 10 વાગે ઓખા. થોડો ઠંડીનો ચમકારો ચોક્કસ છે, અને એવામાં આપણે રાહ જોઈએ.